આ રીતનો જે સાદું રૂપનો પ્રશ્ન હોય ને જસ્ટ દેખાવમાં ડરાવનો લાગે છે બટ બહુ સહેલો છે. સમજો કઈ રીતે કરશું. સૌથી પહેલા જોવાનું છે કે બધામાં સામાન્ય શું છે. 16, 4, 64 અને 4માં સામાન્ય છે 4, તો આ બધાને 4માં ફેરવી દેવાના. 16 ને 4માં કેવી રીતે ફેરવશું? 4નો વર્ગ થઈ જશે અને ઉપર 3 ઘાત. આ 4ની 3 ઘાત છે અને એની ઉપર પાછી 2 ઘાત. અહીંયા 4ની 16 ચોકું 16 ચોક 64. આ 4ની 3 ઘાત છે અને ઉપર પાછી 2 ઘાત બરાબર 4ની કેટલી ઘાત? હવે જે ઘાત હોય ને ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો આ થશે 2 તરીને 6, 3 દૂને 6, 3 દૂને 6. હવે ગુણાકાર હોય ને તો ઘાતનો સરવાળો થાય અને ભાગાકાર હોય ને તો ઘાતની બાદબાકી થાય. 6 માંથી 6 જાય તો 0 અને વધ્યા 6. આપણો જવાબ આવી ગયો છે સહેલો. આવું સાચું અને ઝડપી ગણિત શીખવા પેજને